m ઇઝ ઇક્વલ ટુ 2000 ગ્રામ. કદ કેટલું લઈ લો? v લઈ લો, 5 સેમી ક્યુબ. જો દર અને કદમાં મહત્તમ શક્ય ત્રુટિ અનુક્રમે 0.01 હોય, એટલે કે ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ 0.01, અને કદમાં મહત્તમ શક્ય ત્રુટિ એટલે શું લેવાય? ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0.1 હોય, તો ઘનતામાં લગભગ પ્રતિશત સુધી શોધો. શબ્દ વાપર્યો છે લગભગ. લગભગ પ્રતિશત ત્રુટિ એટલે આશરે પ્રતિશત ત્રુટિ આવશે. બરાબર છે. સૌથી પહેલા બચ્ચો તમે શેનું સૂત્ર મૂકો? ઘનતાનું સૂત્ર મૂકો. રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી મૂકો. બરાબર છે. હવે આને પ્રતિશત ત્રુટિમાં લખો તો કઈ રીતના લખાય? ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ બાય એમ પ્લસ ડેલ્ટા વી બાય વી. પ્રતિશત ત્રુટિમાં લખવું છે તો ગુણ્યા શું કરી દો? 100% ઇન્ટુ 100% ઇન્ટુ 100%. ચાલો થોડીક વેલ્યુ આપણે લખીએ. ડેલ્ટા એમની વેલ્યુ શું મૂકો? 0.01 મૂકો. એમની વેલ્યુ કેટલી આપેલી છે? 2000 ઇન્ટુ 100%. ઓકે. પ્લસ ડેલ્ટા વીની વેલ્યુ કેટલી છે? 0.1 છે. વી 5 ઇન્ટુ 100%. હવે કામ કરો, આને ડિવાઈડ કરી કેન્સલ કરો. 0 0 કેન્સલ, તો ઉપર શું હોય? 0.01 ડિવાઈડ બાય 20. યસ. પ્લસ અહીંયા એક કામ કરો, 100 વડે પહેલા મલ્ટીપ્લાય કરી નાખો એટલે 10/5. ક્લિયર? 5 2 જા 10. હવે આનું જો આપણે ડિવાઈડ કરવા જઈએ, બરાબર છે, તો શું આન્સર આવશે? તો 5, બરાબર છે. ઉપર નીચે એક કામ કરો, 5 5 વડે મલ્ટીપ્લાય કરી નાખો જો કેલ્સીથી ન કરવું હોય તો. બરાબર છે. તો આન્સર આવશે 0.0005. બરાબર છે. પ્લસ 2%. તો 2.005%. બચ્ચો એપ્રોક્સી અહીંયા લગભગ શબ્દ વાપર્યો છે. લગભગ એટલે અને એપ્રોક્સી આશરે લખાય. કેટલું આવે? 2%. આ તમારો જવાબ. ચલો આ વાતમાં સમજ પડી બધાને? એમ્સ 2000માં પૂછાયેલો પ્રશ્ન છે, એકવાર ચેક કરી લો. ઓકે. આ ટાઈપના તમને પ્રશ્ન પૂછાતા હોય છે. પાછળના વિદ્યાર્થીઓ બધા વિડીયો તમારો ઓફ છે ભાઈ બચ્ચો. વિડીયો ઓન રાખો બધા વિદ્યાર્થીઓ, વારંવાર કહેવું ન પડે. ચેક કરી લો. જો ચાલો આ જેડબલ્યુમાં પૂછાયેલો પ્રશ્ન છે. આઈઆઈટી જેડબલ્યુમાં આઈઆઈટી નો ક્વેશ્ચન છે. બોલો સોલ્વ કરાવો. ઓકે. આઈઆઈટી એડવાન્સમાં પૂછાયેલો પ્રશ્ન. ચાલો આપણે જે મેથડ મેં તમને શીખવાડી છે એ રીતના સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર. મેં શું કીધું હતું? તમે આઈઆઈટીના પ્રશ્ન પણ સોલ્વ કરી બતાવશો. ઓકે. તો આપણે જે મેથડ તમને કોન્સેપ્ટ શીખવ્યા છે ને એ કોન્સેપ્ટ પ્રમાણે આપણે ચાલીએ. સાદા લોલકની મદદથી ગુરુત્વ પ્રવેશ જીવવાના પ્રયોગમાં એબીસી 3 વિદ્યાર્થીઓએ નોંધેલા અવલોકનો નીચે મુજબ છે. પહેલું વાક્ય શું કહે છે કે ભાઈ એબીસી 3 વિદ્યાર્થીઓ અવલોકન નોંધેલા છે, એ નીચે મુજબ છે. ઓકે. ચાલો શું અવલોકનમાં શું છે? તો લોલકની લંબાઈ આપી છે, દોલનોની સંખ્યા આપી છે, કુલ સમય આપ્યો છે, આવતકાળ આપ્યો છે. ઓકે સર, હાલો. ક્લિયર બચ્ચો? યસ. પછી અહીંયા શું આપ્યું છે? માપપટ્ટીનું લઘુત્તમ માપ 0.1 સેમી છે બચ્ચો. 0.1 સેમી એટલે મતલબમાં શું થઈ ગયું? ડેલ્ટા એલ આપ્યું છે. અને સમયમાં લઘુત્તમ માપ 0.1 સેકન્ડ છે બચ્ચો. તો અહીંયા શું લખાય? ડેલ્ટા ટી. ઓકે. આ વાત સમજમાં આવી? નીચે શું આપ્યું છે? ઈએ, ઈબી, ઈસી અનુક્રમે એબીસી વિદ્યાર્થીએ જીની ગણતરીમાં મેળવેલી પ્રતિશત ત્રુટિ છે.
ઈએ, ઈબી અને ઈસી શું છે? એબીસી વિદ્યાર્થીઓએ જીની ગણતરીમાં મેળવેલી પ્રતિશત ત્રુટિ આપને આપેલી છે. એનો મતલબ એ કે આપણે પ્રતિશત ત્રુટિ શોધવાની છે. ઓકે, એક એક પ્રયોગ. ક્લિયર બચ્ચો? તો સૌથી પહેલા આપણે શું કરીએ? સૂત્ર લખીએ. આવર્તકાળનું સૂત્ર શું આવે? તો ટી ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ એલ બાય જી આવે. બંને બાજુ સ્ક્વેર કરી દો તો ટી સ્ક્વેર 4 સ્ક્વેર એલ બાય જી. જીને બચ્ચો કરતા બનાવી દો તો જી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 4 સ્ક્વેર એલ બાય ટી સ્ક્વેર આવશે. ટી સ્ક્વેર. હવે આમાં પ્રતિશત ત્રુટિ લખો તો શું લખાય? ડેલ્ટા જી બાય જી ઇન્ટુ 100%. ઓકે, 4 શું કહેવાય? અંક કહેવાય, તો એમાં ત્રુટિ ન હોય. એલ છે, એમાં ત્રુટિ કેટલી આવે? ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ 100%. ટી સ્ક્વેર તો 2 આગળ આવશે, ડેલ્ટા ટી બાય ઇન્ટુ 100%. ચાલો, એટલી બધી આ વસ્તુ લખતા તો બધા વિદ્યાર્થીઓને આવડે છે. ક્લિયર? હવે શું કરવાનું છે? વિદ્યાર્થી ઈ1 માટે આપણે લઈએ, બરાબર છે? ચાલો, તો એ એટલે શું છે ભાઈ? જીની ગણતરીમાં પ્રતિશત તૂટી છે, તો આને આ રીતના લખી શકાય, ઈ ડેલ્ટા જી બાય જી ઇન્ટુ 100% એટલે ઈ લખો ફર્સ્ટ માટે. ચાલો, ડેલ્ટા એલ એટલે શું લખો? હાજી, ડેલ્ટા એલ. યસ બચ્ચો, 0.1 સેમ. યસ. એલ એટલે કેટલા લખું? 64 ઇન 100. ગણતરી બચ્ચો તમારે કરવાની છે 2. ડેલ્ટા ટી એટલે શું લખું? 0.1 સેકન્ડ. ટી એટલે ટોટલ ટાઈમ. બચ્ચો ટાઈમ કેટલો છે ફૂલ? 128.0 સેકન્ડ. ઇન્ટુ 100. ચાલો બચ્ચો, આન્સર શું આવે છે? ફટાફટ મને કહો. ટોટલ આન્સર કેટલો આવે છે? ચલો, હું પણ ટ્રાય ફાઇન્ડ આઉટ કરું. તમે જો, હું પણ જોઉં, મારો આન્સર ને તમારો આન્સર બચ્ચો મેચ કરીએ. યસ, બરાબર ને? ચલો બચ્ચો, આન્સર આવી ગયો. યસ. ચલો, 0.3125 આવે. ક્લિયર? હા બોલો, બરાબર છે? ડેલ્ટા ટી માં 2 ક્યાં મલ્ટીપ્લાય કરે? ઓકે, ડેલ્ટા ટી માં 2 કઈ રીતના મલ્ટીપ્લાય કર્યો? આ ક્વેશ્ચન છે, બરાબર ને? યસ. જો હા, હવે અહીંયા જુઓ, અહીંયા હું સમજાવી દઉં છું તમને. જી અહીંયા 2 ઘાત છે કે બે? તમને શું કીધું તું? ગુણાકાર અને ભાગાકાર હોય તો કોનો સરવાળો કરવાનો? સાપેક્ષ ત્રુટિનો. અને બચ્ચો ઘાતને ક્યાં લખવાની? આવું કીધું તું કે નહીં? યાદ છે? ઓકે, તો ડેલ્ટા એલ બાય એલ લખ્યું. યસ. ટી સ્ક્વેર ભાગાકારમાં છે તો પ્લસ કર્યું, ભાગાકારમાં હોય તો સાપેક્ષ ત્રુટિનો સરવાળો જ કરવાનો. તો ડેલ્ટા ટી. યસ. અને ઘાત ક્યાં આવે? આગળ આવે. આવું કીધું તું કે નહીં? યસ. ક્લિયરિટી? આઈ સર મેં ઘાત લીધી એટલે. હા, ઓકે, ક્લિયર. ચલો, ઘાત મેં થોડી છે ને ડાર્ક કરેલી છે, સ્પષ્ટ નથી લખી. ચલો, તમારો કોઈ પ્રોબ્લેમ નથી, હું સ્પષ્ટ લખી દઉં, બરાબર છે? ચાલો, ક્લિયર. ઓકે, હાલો, ઈબી ફટાફટ બધા શોધો. ઈબી શું આવશે? તો પેલું 0.1 ડેલ્ટા એલ 0.1 अपॉन 64 इंटू 100%. ओके बच्चों, प्लस 2.1 અહીંયા 64 છે, કેટલા છે? 64 લખો ઇન્ટુ 100%. ચલો, તો બચ્ચો શું આન્સર આવશે? હવે ગણતરી કરવાની જરૂર નથી, સેમ છે તો અહીંયા લખી નાખો 0.156
અને અહીંયા મલ્ટીપ્લાય 2 છે એટલે આ આવશે 0.3125. ઓકે બચ્ચો, હવે ખાલી આનો સરવાળો જ કરવાનો છે આપણે. ચાલો .65%. યસ. ચાલો EC ની વાત કરો EC તો ડાયરેક્ટ જ મૂકી દો ને, સૂત્ર ઉપર છે જ. તો ડેલ્ટા એલ એટલે 0.1/64. અરે નહીં, આમાં ચેન્જ કરવું પડશે. 0.1. ઓકે, આ કેટલા આપેલા છે? 20. તો 20 ઇન્ટુ 100% પ્લસ 2.1 માં લઘુત્તમ માપ. ઓકે, કેટલો સમય છે? 36 ઇન્ટુ 100%. ચલો ભાઈ, 0 0 કેન્સલ, તો 1/2. યસ, 1/2 એટલે 0.5 આવશે આનું. ચાલો 10/36 શું આન્સર આવશે? સોરી, 10/30, 20/36 0.555 પ્લસ 0.5 1.05. ક્લિયર? ચલો ભાઈ, એકવાર ચેક કરી લેજો તમે પણ, બરાબર, કે કેલ્ક્યુલેશનમાં ભૂલ નથી થઈ ને. ચલો, તો મને એટલું જ કહ્યું અહીંયા કે ભાઈ વાંચો, તો ક્વેશ્ચન વાંચો તમે બધા. ક્વેશ્ચન શું કહેવા માંગે છે? યસ, કે ભાઈ જેની ગણતરીમાં મેળવેલી પ્રતિશત ત્રુટી, આમાં ઓપ્શન જો એ બરાબર 0 છે, જો તો ભાઈ એ બરાબર 0 છે. ના ભાઈ નથી, તો આ ખોટું. બી ઓપ્શન જો લઘુત્તમ છે, ભાઈ જો તો લઘુત્તમ છે. હાજી ભાઈ લઘુત્તમ છે, તો ટીક કરો. બરાબર ઈબી છે, બરાબર ઈબી છે. નથી ભાઈ. ઈબી મહત્તમ છે. ના ભાઈ, ઈબી મહત્તમ નથી, ઈસી મહત્તમ છે. જુઓ, તો આ પણ ખોટું કરો. ઓકે બચ્ચો, તો આન્સર કયો આન્સર આવશે? બી ઇઝ ધ રાઈટ આન્સર. આપણે આઈઆઈટી એડવાન્સ નો ક્વેશ્ચન સોલ્વ કર્યો છે બચ્ચો. કયો? ચલો એકવાર ચેક કરી લ્યો શું કર્યું. કોન્સેપ્ટ જુઓ બચ્ચો, કોન્સેપ્ટ જો તૈયાર હોય ને તો કોઈ પણ ક્વેશ્ચન તમે બચ્ચો સોલ્વ કરી શકો. યસ. ચાલો, સૂત્ર આ વાપર્યું, ખાલી આપણે કિંમત મૂકી શોધી છે, ઈબી ને ઈસી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ચાલો, આજે 14 માં પૂછાયેલો છે, તમારા માટે છે. શું આન્સર આવે બોલો? હાજી બચ્ચો, શું આન્સર આવે તમે કયો? ABCD માંથી આન્સર. હાજી, યસ. જો થોડોક સમય તમને આપું, 1 મિનિટનો, તમે વિચારો. વિદ્યાર્થી છે ને બચ્ચો, આ સળિયાની લંબાઈ માપે છે. તે લંબાઈ કેટલી આવી છે? 3.50 સેમી લખે છે. તો વિદ્યાર્થી કયા સાધનનો લંબાઈ માપવા માટે ઉપયોગ કર્યો છે? એમાં સાધનો આપેલા છે, 4 સાધન આપેલા છે. એમાં કયા સાધનોને યુઝ કરેલો છે એ તમારે મને કહેવાનું છે. હાજી, યસ. માપપટ્ટી બરાબર છે. કઈ રીતના બચ્ચો માપપટ્ટી તે યુઝ કરી? બચ્ચો એક યાદ રાખો, આ શું બચ્ચો બાકીનાને જે હોય કયો, એવું જરૂર નથી એક કોઈ કે સાચું જ હોય. કોઈ ડી. વેરી ગુડ, ડી.
હા, હવે ડી કઈ રીતના આવે? જે વિદ્યાર્થી ડી કે એની પાછું જો સૌથી પહેલા એની લંબાઈ જો આ રીતના તમે વિચારો 3.50 સેમી છે. અહીંયા પોઈન્ટ પછી શું આવ્યું? 3 એટલે અહીંયા 0 લખી દો, અહીંયા પોઈન્ટ કરો, અહીંયા 0 1. પોઈન્ટ પછી બે સંખ્યા છે ને, 1 ને 2 બે, તો 0.01 સેમી. સમજો આ બચ્ચોની શું થઈ ગઈ? લઘુત્તમ માપ શક્તિ. જે સાધનની લઘુત્તમ માપ શક્તિ એટલી હોય એ સાધન વડે આપણે માપેલું હોય છે. હજી એક વસ્તુ યાદ રાખો, ધારો કે 3.5231 આ રીતના આપ્યું હોય, સમજો એક ઓપ્શન 3.5 હોય તો બચવાની લઘુત્તમ માપ શક્તિ આમ શોધાય 0.0001 સેમી, આની 0.1 સેમી. આ ખાસ આ પોઈન્ટ મગજમાં યાદ રાખજો. સમજ પડી? આની લઘુત્તમ માપ શક્તિ થઈ બધાની. તો કઈ નહીં, આમાં ચેક કરતા જાઓ. માઇક્રોમીટર સ્ક્રૂ કે જેના સર્ક્યુલર સ્કેલમાં 100 કાપા છે, પીચ 1 mm છે, તો બધાની આપણે લઘુત્તમ માપ શક્તિ શોધી લઈએ. પેલા એની શોધીએ તો LC ઇઝ ઇક્વલ ટુ પેચ એટલે 1 mm ઓકે અપોન 100 તો 0.01 mm. આનું સેમીમાં કન્વર્ટ કરો તો 0.001 સેમી. આની લઘુત્તમ માપ શક્તિ. બી ઓપ્શન લઈએ જેમાં સર્ક્યુલર સ્કેલના 50 કાપા અને પીચ 1 mm છે. લીસ્ટ કાઉન્ટ બરાબર 1 mm ડિવાઈડ બાય 50. ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો તો 2 mm ડિવાઈડ બાય 100 તો શું આવે? 0.02. તો આને શું લખાય? 0.002 સેમી. આ પણ ક્યાંય મેચ ન થતું. જો અહીંયા 1 ને 2 છે તો અહીંયા 3 છે, આને કેન્સલ કરો. વાત આવી માપપટ્ટી. ઘણા વિદ્યાર્થીએ માપપટ્ટી કીધી, તો બચો માપપટ્ટીની કેટલું માપ માપી શકો? 0.1 સેમી. એની લીસ્ટ કાઉન્ટ થયું તો અહીંયા 0.01 સેમી છે, એટલે આ પણ નો આવે. હવે ડી ઓપ્શન વધ્યો છે. જો વર્નિયર કેલિપર જેમાં વર્નિયર સ્કેલના 10મો કાપો મુખ્ય સ્કેલના 9 કાપા સાથે મેચ થાય. ઓકે, મેઇન સ્કેલના 1 સેમીમાં 10 કાપા છે. 1 સેમીમાં 10 કાપા છે બચ્ચો, તો આની લીસ્ટ કાઉન્ટ શું આવે? મુખ્ય સ્કેલનો એક કાપો કેટલો આવે? 1 સેમી આવે. વર્નિયર સ્કેલના કુલ કાપાની સંખ્યા 10 આવે તો 0. ઓકે, ચલો બચ્ચો અહીંયા 1 સેમીમાં 10 1 mm આવશે. ઓકે, 1 mm માં 10 કાપા છે. ઓકે, ચલો તો 1 mm બાય 10 તો કેટલા આવશે? 0.1 mm. અને સેમીમાં કન્વર્ટ કરો તો 0.01 સેમી. કેટલા આવશે? 0.01 mm. કોની યારે મેચ થાય છે? થાય છે મેચ. તો જવાબ શું આવે? ડી ઇઝ ધ રાઈટ આન્સર. અહીંયા ભૂલ ચેક, mm આવશે 1 mm. ક્લિયર? ચલો, ખબર પડી. JEE 2014 નો પ્રશ્ન છે, કઈ ટાઈપનો ક્વેશ્ચન આવે સમજો. વાતને સમજવાની કોશિશ કરો. આ ટાઈપના પ્રશ્ન પૂછાય બચ્ચો. યસ, બધાની લઘુત્તમ શક્તિ શોધી લેવાની, જેની યારે મેચ થતું હોય એ આપણો આન્સર. આની જગ્યાએ 3.5 ની જગ્યાએ જો 3.5 આપ્યું હોત ને તો પછી માપપટ્ટી જવાબ આવી જાય. આયા ના, આ માપપટ્ટીનું રીડિંગ છે. જો 3.5 આપ્યું હોત તો પછી જવાબ શું આવત? માપપટ્ટી આવત. ઓકે, 3.500 આપ્યું હોત ને તો જવાબ શું આવત બચ્ચો? એ જવાબ આવી જાય. શું? એ. ઓકે, તો આ રીતના એક ક્વેશ્ચનમાંથી ઘણા બધા ક્વેશ્ચન તમે બનાવી શકો. ક્લિયર? વિચારવાનું છે. એક ક્વેશ્ચનમાંથી અલગ અલગ ટાઈપના કઈ રીતના પ્રશ્ન પૂછાય વિચારો. JEE 2018 માં પ્રશ્ન પૂછાયેલો છે. લેટેસ્ટ છે, 2-3 વર્ષ પહેલાનો જ પ્રશ્ન કહેવાય. લેટેસ્ટ ક્વેશ્ચનમાં આવ્યા. ઘન આકારના પદાર્થની ઘનતા તેની 3 બાજુઓ અને દર માપીને નક્કી કરવામાં આવે છે. ઘન આકાર. ઘન આકાર હોય એટલે આ ટાઈપનું કોઈ ઘન આકાર છે, અને ઘનતા માપવાની છે. તો 3 બાજુઓ અને દર માપીને નક્કી કરવામાં આવશે. ઓકે, તેના દર અને લંબાઈ
માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે 1.5% અને 1% હોય તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ છે. દર છે એમાં મહત્તમ ત્રુટિની વાત કરી છે, કેટલી આવે તો ડેલ્ટા એમ બાય એમ ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ શું લખું બચ્ચો 1.5%. ઓકે, લંબાઈમાં ત્રુટિ કેટલી છે 1%. ચાલો બચ્ચો, મારે ચેક કરવું છે કે કોને આન્સર આવે છે. JEE 2018 નો પ્રશ્ન છે, એક ટ્રાય તમે કરો પહેલા, પછી હું કરું. ચાલો ફટાફટ, શું જવાબ આવે છે મને ચપાચપ કયો. 4.5%. ઓકે, સી તમારું કેવું સી છે, બરાબર ને? ચાલો તો હું ચેક કરી લઉં, પછી આપણે હું કહું કે રાઈટ કે રોંગ છે, બરાબર છે? તો આની ઘનતાનું સૂત્ર શું આવે? રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી. યસ, મને કહો ઘન છે તો આનું કદ કેટલું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે એલ ક્યુબ આવે. યસ સર, હાજી સર. ઓકે, ચલો સર, હવે શું કરવું આમાં? તો તમને ખબર છે કે ગુણાકાર છે, ભાગાકાર છે. ભાગાકારમાં છે એમ અને એલ, તો સાપેક્ષ ત્રુટીનો સરવાળો કરવો પડે, બરાબર છે? તો કરી દો બચ્ચો. ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ બાય એમ પ્લસ ડેલ્ટા એલ બાય એલ. બચ્ચો ઘાત ક્યાં આવે? આગળ આવે. યસ, ઇન્ટુ શું કરી દો 100% જ કરી દો. ચલો ભાઈ, આ સાપેક્ષ ત્રુટિ થઈ ગઈ. વેલ્યુ મૂકી દો બચ્ચો 1.5%, 3 1%, 0.5%, 3%, તો 4.5%. વેરી ગુડ. શું નામ હતું આન્સર આપ્યો એને? યસ, નિયંતા. નિયંતા. વેરી ગુડ બચ્ચો. ઓકે, સરસ. ચાલો, દિમાગ બની ગયું બચ્ચો? યસ, ક્લિયર? આ રીતના બચ્ચો પ્રશ્ન સોલ્વ થાય. આ JEE 2018 નો પ્રશ્ન છે, સમજો. પણ NEET 2019 નો પ્રશ્ન મેં કરાયો હતો, ખબર છે ને? આની જેમ જ રિપીટ થયેલો પ્રશ્ન હતો. કોન્સેપ્ટ સેમ જ હતો કે નહીં? પ્રતિશત વાળો જ પૂછાણો હતો કે નહીં? ઓકે, આને PYQ કહેવાય. શું કહેવાય બચ્ચો? વિદ્યાર્થીએ મને પ્રશ્ન પૂછ્યો, સર PYQ નો મતલબ શું થાય? P એટલે પ્રીવિયસ, Y એટલે યર, Q એટલે ક્વેશ્ચન. આગળના વર્ષના પૂછાયેલા પ્રશ્ન શું કહેવાય? આગળના વર્ષના પૂછાયેલા પ્રશ્ન. શોર્ટમાં એને શું કહેવાય? PYQ. PYQ ઇઝ ધ મોસ્ટ હાઈ. બસ રેડી? તમને ખબર પડે કઈ ટાઈપના પ્રશ્ન પૂછાય. જો ચાલો, બીજો પણ આવા જ પ્રશ્ન જોઈએ. JEE નો પ્રશ્ન છે બચ્ચો. સાદા લોલકનો આવર્તકાળ T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ L બાય G વડે આપવામાં આવે છે. 1 mm ચોકસાઈથી મપાયેલા લોલકની લંબાઈ 20 સેમી છે. તો આને આ રીતના લખો. ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ 1 mm, L ઇઝ ઇક્વલ ટુ 20.0 સેમી. બરાબર છે? ક્લિયર? પછી શું કહે? તેના 100 દોલનો માટે લાગતો સમયગાળો 90 સેકન્ડ છે. T is equal to 90 સેકન્ડ. જે 1 સેકન્ડ જેટલું વિભેદન ધરાવતી કાંડા ઘડિયાળ વડે માપવામાં આવે છે. કેટલું? 1 સેકન્ડ જેટલું વિભેદન. વિભેદન એટલે લઘુત્તમ માપ, એની ક્ષમતા, ચોકસાઈ, બરાબર? વિભેદન એટલે લઘુત્તમ માપ શક્તિ કેટલી થઈ? ડેલ્ટા T is equal to 1 સેકન્ડ. ઘડિયાળ ઓછામાં ઓછું 1 સેકન્ડ જેટલું માપ માપી શકે એવું કહેવાય. તો જી શોધવામાં રહેલી ચોકસાઈ શોધો, એટલે કે ડેલ્ટા G બાય G ઇન્ટુ 100%. બચ્ચો અહીંયા 1 mm છે ને, તો એને સેમીમાં કન્વર્ટ કરી નાખો. 0.1 સેમી, કારણ કે આ સેમી હોવું જોઈએ, કાંઈ mm. બરાબર છે? એક સેમી અને એક mm ચાલે નહીં. સમજ પડી? બંને જો સેકન્ડ હોવું જોઈએ, કાં પછી 1 સેકન્ડ હોવું જોઈએ. 1 કલાક ને મિનિટ ને એવું ન ચાલે. બધું સેકન્ડ કાં મિનિટ હોવું જોઈએ. ચાલો, તો શું આન્સર આવશે? ફટાફટ. હાજી બચ્ચો.
વેરી ગુડ, બરાબર છે. કરાવવાનો જરૂર નથી ને બચ્ચો, લગભગ આ બોર્ડમાં આવી ગયેલો હતો, બરાબર છે. ઈ જ છે મારા ખ્યાલથી. ઓકે, કરાવું કે ચાલશે? બાકીના વિદ્યાર્થીઓ બચ્ચો ચલો, તો t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ √L/g લખાય બચ્ચો. યસ. હવે આનો બંને બાજુ વર્ગ લઈ લો તો t² ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 4 પાઈ L/g લખાય. g ને કરતા બનાવી લો તો g ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર L/t² લખાય. આને શું લખાય બચ્ચો? આ ભાગાકારમાં છે n ln t, તો સાપેક્ષ ટુ t નો શું થાય? સરવાળો. ઓકે, ડેલ્ટા g/g ઇન્ટુ 100% પ્લસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L/L ઇન્ટુ 100% પ્લસ 2 ડેલ્ટા t/t ઇન્ટુ 100%. ચાલો, આ વાત સમજ પડી. ડેલ્ટા L/L એટલે શું આવે? સોરી, હા, ડેલ્ટા L એટલે શું આવે? 0.1. L બરાબર કેટલા આવે? 20 ઇન્ટુ 100%. ચલો, ડેલ્ટા ટી બચ્ચો કેટલા આવે? 1 સેકન્ડ. ટોટલ ટાઈમ કેટલો આવે? 90 ઇન્ટુ 100%. હવે આનું કેલ્ક્યુલેશન કરો તો 0.1 ઇન્ટુ 10 એટલે 1 થઈ જાય, 1/2 પ્લસ 0 0 કેન્સલ. અહીંયા શું થઈ ગયું? 20/9. તો આને શું લખાય? 0.5 લખાય. હવે આની વાત કરીએ, 20/9 2.222 લખાય. આનો સરવાળો કરો તો 2.72 આવશે. 2.72 ને આશરે શું લખાય? તો 3 લખાય. 3%. કેટલો આવે? 3. યસ બચ્ચો, ક્લિયર? જોઈ લો એકવાર, કન્ફ્યુઝન હોય તો પૂછી લો. ઓકે, ચલો. JEE 2016 નો ક્વેશ્ચન છે. એલ્યુમિનિયમની એક પાતળી તકતીની જાડાઈ માપવા માટે 0.5 mm ના પીચ વર્તુળાકાર સ્કેલના 50 કાપા ધરાવતો એક સ્ક્રૂ ગેજ ઉપયોગમાં લેવાય છે. યસ બચ્ચો, એક સ્ક્રૂ ગેજ ઉપયોગમાં લેવાય છે. તો અહીંથી શું ખબર પડે? લઘુત્તમ માપ શક્તિ મળે કે ન મળે? આપણે ક્વેશ્ચન 1 બાય 1 સોલ્વ કરીએ, બરાબર ને? અડધો અડધો સોલ્વ કરતા જઈએ. તો સૌથી પહેલા લઘુત્તમ માપ શક્તિ ફટાફટ શોધી લ્યો. જે વિદ્યાર્થીને આવડે છે ને ઝડપથી શોધી લ્યો. JEE નો ક્વેશ્ચન છે બચ્ચો, ને આન્સર આવી જાય મારી પહેલા તો કઈ પણ દેવાનું PYQ માં કે નહીં સર? 0.01. પાછળ mm કે સેમી બોલવાનું બધા પહેલા. ઓકે, આ ક્વેશ્ચનમાં ખાસ mm. વેરી ગુડ. 1 mm બાય 100 તો 0.01. એક યાદ રાખવાનું બચ્ચો, મેં તમને કીધું તો સેમીમાં પણ લખતું જવાનું, બરાબર છે? તો 0.001. આન્સર જોઈ લેવાનું. આન્સર mm માં હોય ને તો બધું mm માં રાખવાનું, સેમીમાં હોય ને તો સેમીમાં. યસ, આન્સર ઉપર આપણું ચાલે કામકાજ. આન્સર mm માં છે તો કોઈ સેમીમાં લખવાની જરૂર નથી, બધું mm માં રાખવાનું. ચાલો, પહેલું બધાને ક્લિયર. બીજું વાંચો, બીજી લાઈન વાંચો. તકતી રાખ્યા વગર સ્ક્રૂ ગેજને પૂરો બંધ કરતા વૃત્તીય સ્કેલનો, એટલે કે વર્તુળાકાર સ્કેલનો, વૃત્તીયનો મતલબ વર્તુળાકાર સ્કેલનો 45મો કાપો મેઇન સ્કેલ લાઇનના શૂન્ય સાથે સંપાત થાય છે. બચ્ચો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ રીતના સિચ્યુએશન છે. જુઓ શું કહે છે બીજું વાક્ય. આ સંદર્ભ રેખા છે. કઈ છે? સંદર્ભ રેખા. સિચ્યુએશન આવી છે, સમજો. આ વર્તુળાકાર સ્કેલ છે. તો બચ્ચો, વર્તુળાકાર સ્કેલનો અહીંયા 45 કાપો છે ને કુલ કાપા કેટલા છે બચ્ચો? 50. યસ, તો 40, 56, 47, 48, 14, 50. બરાબર છે? તો બચ્ચો અહીંયા શું આવશે? 0 અહીંયા આવે કે ન આવે ઉપર? સમજો. યસ યા નો પહેલા મને કહો.
0 ઉપર આવશે કે નહીં આવે? 146 47 48 49 50 ને 0. યસ, મને કહો 0 ઉપર કે નીચે? તો ત્રુટિ ધન કે ઋણ? વેરી ગુડ, બરાબર છે, ઋણ. તો હવે શું લખો અહીંયા? ઋણ ત્રુટિ શું લખાયું હતું? -n ઇન્ટુ લીસ્ટ કાઉન્ટ. મેં તમને સ્ક્રૂ ગેજ શું કીધું હતું? n એટલે 45 લખું કે 0 અને સંદર્ભ રેખા વચ્ચેના કાપાઓની સંખ્યા લખું? બોલો. 0 અને સંદર્ભ રેખા વચ્ચેની કાપાઓની સંખ્યા તો કેટલા આવે બચ્ચો? 5 આવે. ઓકે, લીસ્ટ કાઉન્ટ એટલે શું આવશે? 0.01 mm. ચલો તો -0.05 mm. બોલો, આ બચ્ચો સમજમાં આવ્યું કે નહીં? યસ. જો જે વિદ્યાર્થીઓને ખાસ કીધું, અમુક બધા વિદ્યાર્થીઓ સરખા નથી હોતા. અમુક વિદ્યાર્થીઓ મારી નોટ્સ રેગ્યુલર રિફર કરતા હોય છે. અમુક વિદ્યાર્થીઓ પેન્ડિંગ કામ રાખતા હોય છે કે પછી એક્ઝામ વખતે હું વાંચી લઈશ. ઓકે બચ્ચો, રેગ્યુલર જો તમે રીડિંગ કરતા હોય તો તમને JEE હોય કે નીટ હોય કે ગમે પ્રશ્ન સોલ્વ થઈ જાય તમારાથી. યસ. ચાલો હવે ત્રીજું વાક્ય વાંચો. તકતી રાખ્યા બાદ સ્ક્રૂ ગેજને બંધ કરતા. તકતી રાખ્યા બાદ, હવે તકતી મૂકી દો બેયની વચ્ચે, એમ તકતી મૂકવાની છે. તો તકતી રાખ્યા બાદ સ્ક્રૂ ગેજને બંધ કરતા મેઇન સ્કેલ લાઇન પર 0.5 mm તથા વૃત્તીય સ્કેલ પર 25 મો કાપો વચાય છે. તો તકતીની રાઈ છે એટલે કે મેઇન સ્કેલ રિંગ બચ્ચો કેટલું આવશે? 0.5 mm. વર્તુળાકાર સ્કેલ પર બચ્ચો કેટલામો કાપો વચાય છે? 25. 25 છે તો 0 અને 25 વચ્ચે આમ કાપાઓની સંખ્યા ગણો તો કેટલી આવે? 25 જ આવે. ઓકે, ચાલો બચ્ચો, તો ફાઇનલ રીડિંગનું સૂત્ર શું આવે? MSR પ્લસ ઇન્ટુ લીસ્ટ કાઉન્ટ. ચાલો, મુખ્ય સ્કેલ રીડિંગ બચ્ચો કેટલું આવશે? યસ, 0.5 mm પ્લસ n બરાબર 25. લીસ્ટ કાઉન્ટ mm માં મૂકી દો તો 0.01 mm. યસ, મલ્ટીપ્લાય કરો તો 0.5 mm પ્લસ 0.25 mm. ચાલો સરવાળો કરો તો શું આવશે? 0.75 mm. ઘણા વિદ્યાર્થીઓ ખુશ થઈને તરત જવાબ ટીક કરી દે. બચ્ચો હજી આપણો જવાબ નથી આવ્યો. હજી અહીંયા ત્રુટી આપી છે તો ટ્રુ રીડિંગનું સૂત્ર વાપરો. ફાઇનલ રીડિંગ માઇનસ એરર. મૂકી દો. ફાઇનલ રીડિંગ એટલે 0.75 mm 0.005 mm. માઇનસ માઇનસ પ્લસ થશે તો ફાઇનલ આન્સર કેટલું આવશે? 0.80 mm. તો બચ્ચો બોમ્બે ઇઝ રાઈટ આન્સર. બોલો હા યા ના? વાત સમજમાં આવી? ચાલો હવે કોન્ફિડન્સ વધે છે કે નહીં? JEE ના ક્વેશ્ચન સોલ્વ થાય છે તમારાથી? યસ યા નો? હાજી બચ્ચો, આવ્યો ને કોન્ફિડન્સ? બસ આ રીતના પ્રશ્ન સોલ્વ થાય. આ રીતના JEE હોય કે નીટ હોય, ક્વેશ્ચન સોલ્વ થાય, સ્કોર આવે તમારો. ચલો, માટે છે FMC. પેલા બચ્ચો મેં કદાચ વાત તમને કરી હોય તો મેડિકલમાં 3 એક્ઝામ લેવાતી. એક તો નીટ લેવાતી, FMC લેવાતી, 4 એક્ઝામ. નીટને PMT કહેવાતું, પછી આવતી એમ્સ, પછી આવતી AFMC ને પછી આવતી જીપમેટ. AFMC એટલે આર્મ ફોર્સ મેડિકલ કોલેજ એવું કહેવાય, બરાબર છે? લગભગ એની કોલેજ પુણે છે. ઓકે, મિલિટરી માટેની, મિલિટરીમાં ડૉક્ટર બને ને તે. પણ હવે આ બધી વસ્તુ નીટ જ થઈ ગઈ છે. નીટમાં સારો સ્કોર આવે તો FMCમાં તમને એડમિશન મળી જાય, મિલિટરીના ડૉક્ટર. ચાલો સોલ્વ કરો ફટાફટ. 3%. ઓકે, વેરી ગુડ. ચાલો, તો
તો ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100% બરાબર શું લખાય 1%. આનું કદનું સૂત્ર શું આવે 4/3 પાય આર ક્યુબ. તો આમાં ત્રુટી લખો, આમાં તો કંઈ ત્રુટી આવે નહીં, 4π/3 છે એમાં. તો કદમાં ત્રુટીનું સૂત્ર લખો ડેલ્ટા વી ઇન્ટુ 100%. શું લખો 3 ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100%. ચલો આમાં કિંમત મૂકો 1%. વેરી ગુડ બચ્ચો, 3%. ચલો ફરીથી તમારા માટે એક સરસ એવો આઈઆઈટીનો ક્વેશ્ચન આવ્યો છે. ઘણા વિદ્યાર્થી વિચારતા છે સર અમારે ક્યાં આઈઆઈટી દેવાની છે, તો તમે અમને આઈઆઈટીના પ્રશ્ન આપો છો. હે આયા ને ઘણા કહેતા છે કે સર અમારે થોડી આઈઆઈટી આપવાની છે. બચ્ચો આઈઆઈટી નથી આપવાની, બટ કોન્સેપ્ટ આપણે જોવાના છે બધા. યસ, એક તારનું દર આપેલું છે, ત્રિજ્યા આપેલી છે, લંબાઈ આપેલી છે, તો તેની ઘનતામાં મહત્તમ પ્રતિશત ત્રુટી શોધો. બચ્ચો તારની વાત કરી છે, તાર આ એક તાર છે, એની ત્રિજ્યા આપેલી છે આર, લંબાઈ આપેલી છે એલ, આનું માસ આપેલું છે એમ. તો આનું ઘનતાનું સૂત્ર શું આવે? સર અમને તો નથી ખબર ઘનતાનું સૂત્ર શું આવે બચ્ચો. રો ઇઝ ઇક્વલ ટુ ઘનતા એટલે દરના છેદમાં કદ. હાજી સર. પણ બચ્ચો આનું દર એટલે શું આવે એમ, પણ કદ શું આવે? નળાકારનું કદનું સૂત્ર શું આવે બચ્ચો? પાય આર સ્ક્વેર. હા, હવે વાત આવી છે કદ. જો પાય આર સ્ક્વેર એટલે વર્તુળ થઈ ગયું, વર્તુળનું મતલબમાં શું થઈ ગયું ક્ષેત્રફળ, ગુણ્યા એલ કરી નાખો લંબાઈ, એટલે શું થઈ ગયું કદનું સૂત્ર. હાજી યસ. હવે આ એમ છે એમ આર એલ એ શું છે? ભાગાકારમાં છે ને આર અને એલ શું છે? ગુણાકારમાં છે. તો ગુણાકાર હોય તો શું કરવાનું બચ્ચો? સાપેક્ષ ત્રુટીનો શું કરો? સરવાળો. તો ડેલ્ટા એમ બાય એમ. યસ, 2 ડેલ્ટા આર બાય આર પ્લસ ડેલ્ટા એલ બાય એલ. હાજી, પ્રતિશત ત્રુટી કીધી છે તો ઇન્ટુ 100% કરી નાખો. યસ યસ યસ. એક કામ કરીએ બચ્ચો, આ સૂત્રને થોડુંક ઉપર લઈ જઈએ, બરાબર ને? ચલો ભાઈ ઉપર આ જાઓ. હવે અહીંયા જુઓ, ડેલ્ટા એમ બરાબર શું લખું? હાજી 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 બચ્ચો, 0.003. યસ, એમ બરાબર 0.3. યસ, ઇન્ટુ 100%. બચ્ચો ડેલ્ટા આર, યસ યસ યસ, 0.005 upon 0.5 into 100%. डेल्टा एल बच्चों 0.06 अपॉन 6. थोड़ा आगे लेवू पड़શે नहीं? इंटू 100%. चलो बच्चों फटाफट शू आवे आनु 0.3 गुणिया 100% करो तो शू थशे बच्चों? 0.3/0.3 आवशे. यस सर. 100% करो तो 0.5 आवशे એટલે 2.5 upon 0.5. यस, 100% करो बच्चों तो 6/6 એટલે આ તો ફટાફટ થઈ ગયો વિધાઉટ કેલ્સી થ્રુ. 1 + 2 + 1 કેટલો આન્સર આવ્યો? 4%. બોલો હા યા ના? સમજમાં આવ્યું કે નહીં? આઈઆઈટી નો ક્વેશ્ચન છે, આઈઆઈટી 2004 માં પૂછાયો. યસ સર બોલો બચ્ચો. સર આમાં મિલીમીટર ને સેન્ટીમીટર માં નહીં ફેરવવાના? નહીં. કઈ રીતના, શા માટે નહીં? અહીંયા સમજાઈ દઉં. ડેલ્ટા આર બાય આર છે. મેં શું કીધું? ડેલ્ટા આર છે એ શું છે? 0.005 mm છે. સમજો, આર એટલે 0.5 mm છે.
बच्चों अहींया mm છે, अहींया पण mm છે, એટલે આ શું થઈ જાય છે? કેન્સલ. ઓકે, તમે સેમી માં ફેરવો તો પણ સેમી સેમી કેન્સલ થઈ જાય, તો જવાબ તો તેનો તે જ આવે. પરંતુ તમને એવું આપ્યું હોય કે ભાઈ ત્રિજ્યા છે એનું માપ એટલે કે એની લઘુત્તમ માપ શક્તિ આપી છે વિભેદન 0.005 સેમી અને ત્રિજ્યા આપેલી છે 0.5 એમ. બચ્ચો આ રીતના લખાણ હોય ને તો એક mm માં થયું, એક શું થઈ ગયું? સેમીમાં. તો મને તમે હવે કહો કે આવું પોસિબલ બને? 0.005 સેમી લખવું, બરાબર છે, ને નીચે 0.5 mm લખવું, બોલો આવું શક્ય બને? નહીં. તો આ સેમીને કાંઈ mm માં કન્વર્ટ કરો, કાંઈ mm ને સેમીમાં કન્વર્ટ કરો. ઓકે, અહીંયા તો ઓલરેડી આનો એકમ mm છે અને આનો પણ mm છે, બેના એકમ તો mm છે, તો mm કેન્સલ, તો કંઈ કરવાની જરૂર નથી. ઓકે, પણ એક સેમીમાં આપ્યું હોય ને એક mm માં આપ્યું હોય તો કાં તો બંનેને mm માં કન્વર્ટ કરો, કાં તો બંનેને સેમીમાં કન્વર્ટ કરો. બરાબર છે? ચાલો, ડાઉટ ક્લિયર કે હજી કઈ ડાઉટ છે આમાં? યસ, ઓકે સર, થેન્ક યુ. ક્લિયર ને? સરસ. બસ આ રીતના તમે તો તમારા લીધે બીજા થોડું શું છે ક્લેરિટી આવે. બરાબર છે? ઘણા વિદ્યાર્થીઓ અટવાતા હોય, હંમેશા યાદ રાખવાનું mm હોય તો mm, સેમી હોય તો સેમી, મીટર હોય તો મીટર. mm અને સેમી મેથ. પણ સર લંબાઈ તો સેન્ટીમીટરમાં આપેલી છે. હા, ઓકે ઓકે, ચાલો એ પણ ક્લિયર કરી દો. ભલે ને ભાઈ લંબાઈ સેન્ટીમીટરમાં આપેલી છે, ઉપર નીચે. ઓકે, ચાલો, ડેલ્ટા એલ બાય એલ. બોલો ડેલ્ટા એલ કેટલું લખું? 0.06 સેમી લખું. જો ને અહીંયા શું લખું? 6 સેમી લખું. હવે તો આને mm માં કન્વર્ટ કરવાનો. ઉપર નીચે જો સેમી સેમી આપ્યું છે ને એટલે બચ્ચો શું થઈ ગયું? ચાલ હાલ કદાચ હું mm માં એને કન્વર્ટ કરું તો મને કહો 1 સેમી એટલે કેટલા mm? 10 mm. ઓકે, 1 સેમી એટલે કેટલું? 10 mm. હવે ઉપર નીચે જો 10 10 આવ્યા તો આ તો કેન્સલ જ થઈ જાય. હતું એની આવી ગયું. જો તો ભાંગાકારમાં જે ઉપર નીચે સેમી છે તો હાલે મેં કન્વર્ટ કર્યું, mm માં કન્વર્ટ કર્યું. ચાલો, તો શું થયું? 10 mm 10 mm કેન્સલ થઈ ગયા. તો હતું એની આવી ગયું ને સ્ટેપ. જુઓ તો એટલા માટે ભાંગાકાર હોય સેમી સેમી હોય તો સેમી સેમી રહેવા દે, mm હોય તો mm રહેવા દે, કારણ કે ઉપર નીચે શું થઈ જાય? બધું કેન્સલ થઈ જાય એ માટે. બોલો આ વાત સમજ આવી કે ડાઉટ છે આમાં? જો અહીંયા મેં પ્રૂફ કરીને બતાવ્યું તમને. સેમીનું શેમાં કન્વર્ટ કર્યું? mm. સેમીનું શેમાં કન્વર્ટ કર્યું? mm. આખું સ્ટેપ કેન્સલ થઈ ગયું. જો ઉપર નીચે હતું એની જ આવ્યું. જુઓ એટલા માટે. તો આ તમને કામ આવશે એટલે મેં અહીંયા આ રીતના લખેલું છે. બરાબર છે? ક્લિયર? સમજવા માટે છે એટલે જોજો. ચાલો, હવે ડાઉટ ક્લિયર કે હજી ડાઉટ છે આમાં કંઈ? કે હજી એક રીત સમજાવું તમને? ક્યારે આવું ન થાય એક યાદ રાખજો. ડેલ્ટા એલ 0.1 સેમી હોય, એલ છે એ 3.1 mm હોય. mm સેમી ક્યારેય ન થાય. કાને સેમીમાં કન્વર્ટ કરો, કાને mm માં કન્વર્ટ કરો, ખાસ. બરાબર છે? ચલો, તો આ ખાસ તમારે નોટ જોવાનું છે. ચાલો, તો આ લાસ્ટ ક્વેશ્ચન છે. બોલો બચ્ચો, આનો આન્સર શું આવે? તમે પહેલા આપો, પછી હું આન્સર આનું કહું. ચાલો, ફટાફટ. તમારા માટે છે આ ખોરાક. હાજી હાજી, ફટાફટ. કોણ આન્સર આપે છે? ચાલો હાથ ઊંચા કરી દો વિડીયોમાં, એટલે મને ખબર પડે. પહેલા હું ક્વેશ્ચન રાખું છું, કોઈ આન્સર નથી બોલવાનું. 1 મિનિટનો સમય આપું છું, ખાલી હાથ ઊંચો રાખશે એટલે હું વિડીયોમાં જોઈ લઈશ. યસ, ચાલો બતાવો જે ક્વેશ્ચન. હાલો હજી રાખો બરાબર. ચાલો હજી થોડોક ટાઈમ લઈ લઈએ, પછી હું કહું. 2 મિનિટનો સમય લઈ લઈએ.
ચાલો બચ્ચો ક્લિયર. હાલો હાથ ઊંચા કરો, કોને આન્સર આવ્યો? યસ, સિયા, મૈત્રી, આન્સર આવ્યો? યસ, હજી બધા ગણતા જ લાગે છે. ઓકે ચલો, છેતરામણી વાળો ક્વેશ્ચન છે બચ્ચો. એક ભૌતિક રાશિ x નું પારિમાણિક સૂત્ર આપેલું છે. એલ એમ ટી ના માપનમાં અનુક્રમે ત્રુટીઓ 2%, 3% અને 4% છે. ડેલ્ટા એલ ના માપનમાં ત્રુટી કેટલી આપેલી છે બચ્ચો? 2%. એમ ના માપમાં ત્રુટી કેટલી આપેલી છે? 3%. અને ટી ના માપનમાં ત્રુટી કેટલી આપેલી છે બચ્ચો? 4% છે. ઓકે, તો એક્સ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટી શોધો. મહત્તમ પ્રતિશત ત્રુટી શોધવાની છે બચ્ચો. યસ, તો તમને જે કોન્સેપ્ટ શીખવ્યો છે ને એમાં કોઈ દે ડગવાનું નહીં. મેં તમને શું કીધું તું કે ગુણાકાર હોય કે ભાગાકાર હોય હંમેશા સાપેક્ષ ત્રુટીનો સરવાળો અને ઘાત આગળ. તો બચ્ચો આમાં સાપેક્ષ ત્રુટીનો સરવાળો થવો જોઈએ, ક્યાંય માઇનસ આવવું જોઈએ નહીં. યસ બચ્ચો, ઘણા વિદ્યાર્થીઓ માઇનસ લખી દીધું હોય છે. બોલો કેટલા વિદ્યાર્થીઓ ભૂલ કરી માઇનસ લખી? સાચું બોલો. કોઈ નહીં, કોકે તો કરી દે છે અહીંયા માઇનસ લખીને. ચાલો, તો એ ફિઝિક્સમાં ઇન્ટેલિજન્ટ વ્યક્તિ કહેવાય, અને વારંવાર કહેવા છતાંય જો માઇનસ લખી નાખે, બરાબર છે, તો એને આપણે આઇન્સ્ટાઈનનું બિરુદ આપવું જોઈએ. ચલો, ડેલ્ટા એમ બાય એમ એટલે શું આવે? 3%. ઓકે, ડેલ્ટા એલ બાય એલ તો 2%, ડેલ્ટા ટી બાય ટી તો 4%. 3 2 જા 6, 4 2 જા 8, 14 15 અને યાર ચલો અહીંયા ચલો બચ્ચો પેલા ચેક કરી લઈએ આપણામાં તો કંઈ ભૂલ નથી ને. ટી બરાબર છે? યસ. ઓકે, એલ બરાબર કે 2, અરે યાર સોરી, એક મિનિટ, એમ બરાબર 3 છે. ઓકે ચલો બરાબર છે 3. ડેલ્ટા એલ બાય એલ કેટલા આપેલા છે? 2 છે. 3 2 જા 6. કંઈક અહીંયા લોચા છે ગમે ત્યાં રકમમાં. ચલો બચ્ચો, મારા ખ્યાલથી શું હોય છે ખબર? હા ચલો, અહીંયા એમ હોય છે ને અહીંયા એલ હોવું જોઈએ. બરાબર છે બચ્ચો? હવે આન્સર આવશે તો 2. 19% ઓકે, આવી છે. 19%. ઓકે ચાલો, ઓકે 8. ઓકે ચાલો 19%. એ બધું ભૂલ ક્યાં હતી રકમમાં? અહીંયા એમ આવે ને અહીંયા શું આવે? એલ આવે. બસ ચાલો, ક્લિયર? ઓકે ચાલો, કેટલા વિદ્યાર્થીને કોન્ફિડન્સ આવી ગયો કે સર હવે નીટ અને જેડબલ્યુ નો ગમે એ પ્રશ્ન આવે તો અમે સોલ્વ કરી નાખવી? ચાલો હાથ ઊંચા કરી દો. યસ, હવે સર આ ટોપિકમાંથી ગમે એ પ્રશ્ન આવે ને તો અમે ફાઇટ મારી શકીએ. બરાબર છે? સરસ, વેરી ગુડ. ઓકે, હું ચેક કરી લઉં. વેરી ગુડ બચ્ચો. ઓકે, સરસ સરસ, કોન્ફિડન્સ આવી ગયો. બસ, હવે તમને ગમે એ પ્રશ્ન આપે ને બચ્ચો, મારા ખ્યાલથી તમે સોલ્વ કરી શકવા જોઈએ. ને કદાચ કોઈ વિદ્યાર્થીથી ન થતું હોય તો કંઈ નહીં કરો, હજી કોન્સેપ્ટ રીડ કરો બચ્ચો, હજી એકવાર વાંચો, હજી એકવાર બધા MCQ સોલ્વ કરો, એટલે ઓટોમેટિક કોન્ફિડન્સ આવી જાય. જો તમે રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હોય, રેગ્યુલર મારા લેક્ચર સાંભળતા હોય, રેગ્યુલર એ હોમવર્ક કરતા હોય, રેગ્યુલર જેટલા MCQ કરાવો તો એ કરતા હોય, તો બચ્ચો ખાસ બધા વિદ્યાર્થીઓને શું સ્કોર આવી જાય છે.